એસબીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં થયો કેદ. આ ઘટના છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની. ભાભર સુઈગામ હાઈવે જૈન દેરાસરની સામે આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણ્યો શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ હતો. તે દરમિયાન તેણે એટીએમને હાથ વડે જોરદાર મુક્કો મારીને એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડેલ, જેની જાણ શાખા પ્રબંધક રાજેશ કુમારને જાણ થતાં પોલીસ સ્ટેશન ભાભરની મદદ લઈ ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી બાઇક લઈને રવાના થયો. આ બાબતે ભાભર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશ કુમાર દ્વારા જાણ કરવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા. કે સર, શું ઘટના હતી? ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54 ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મુક્કો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માંગ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા, એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન છે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે. જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે. તો એની ઘટનાની જાણ ભાભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે. આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે? આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા, જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમાં એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા. ત્યાર પછી તેઓ આવ્યા નહોતા. એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો. તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી. એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે, સમાજ સેવાઓ માટે અને ભાભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે. એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે.